हेलो फूडीज। तो आज આપણે કોઈ પણ તામઝામ વગર કે કોઈ પણ કડાકૂટ વગર ફક્ત એક મસાલાનો ઉપયોગ કરીને આ બટેટાના શાકને છે ને 100 ગણો સ્વાદ વધારવાના છે અને સાથે દરેક પૂરી તમારી ફૂલેલી દડા જેવી અને બિલકુલ પણ ઓઇલી ન બને એવી બધી જ ટિપ્સ શેર કરી છે। આ શાકને રોટલી ભાખરી પૂરી સાથે તો સર્વ કરી શકો છો, સાથે સાંજે ખીચડી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે। તો રેસિપી આખી જોજો અને ખાતરી સાથે કહું છું, આજથી પહેલાં આ રીતે પૂરી અને બટેટાનું શાક ક્યારેય નહીં બનાવ્યું હોય અને આજ પછી આ જ રીતે તમે બનાવશો ને એ પણ હું ગેરંટી સાથે કહું છું। તો ચાલો જોઈ લઈએ આપણે રેસિપી। તો સૌથી પહેલાં આપણે પૂરી માટેનો લોટ બાંધી લઈશું, કારણ કે એને રેસ્ટ આપવો જરૂરી છે। તો ત્રાસની અંદર 2 કપ જેટલો આપણે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે અને એને હવે આપણે ચાળી લેશું। 2 કપ લોટની સામે 2 ટીસ્પૂન જેટલું આપણું મીઠું જશે, અથવા તો સ્વાદ અનુસાર તમે નાખી શકો છો। હવે આનો ફ્લેવર વધારવા માટે અને પચવામાં પૂરી સરળ રહે ને એ માટે કરીને 1/2 ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે ક્રશ કરીને નાખીશું। આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। તો જો ક્યારે ન નાખ્યો હોય ને તો અચૂકથી નાખજો। અને સાથે 1 જ ચમચી જેટલું આપણે મોણ નાખીશું। અહીં જો વધારે પડતું મોણ ઉમેરવામાં આવે ને તો પણ પૂરી આપણી છે ને ઓઇલી તૈયાર થાય છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે પૂરી તળાશે એટલે ઓટોમેટિકલી સોફ્ટ થઈ જવાની છે, બિલકુલ પણ ચવડ નહીં લાગે। જે માપની મદદથી આપણે લોટ લીધો છે એ જ માપની મદદથી આપણે પાણી લેશું અને આવી રીતે લોટ ગૂંથી લેવાનો છે। અહીં ના તો બહુ કઠણ ના તો બહુ સોફ્ટ એ રીતનો લોટ લેવાનો છે। અહીં લોટનું ટેક્સચર જોઈ લો। લોટનું ટેક્સચર એકવાર સમજી લેશો ને એટલે ક્યારે પણ પૂરી બનાવવામાં તમે ફેલ નહીં થાવ। હવે જે કપની મદદથી આપણે પાણી લીધું હતું ને, તો અહીં પોણા કપથી થોડુંક ઉપર 1 ચમચી જેટલું પાણીની આપણે જરૂરિયાત પડી છે। હવે આ લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે। તો એક કોઈ પણ સુતરાઉ કાપડ લીધું છે, એને ભીનું કરી એકદમ નીચોવી દેવાનું છે, બિલકુલ પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ, પછી જ ડેમ્પ હોવું જોઈએ। એને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। હવે અમે 400 ગ્રામ જેટલા બટેટા લીધા છે, જેની આપણે છાલ ઉતારી લીધી છે અને આ બટેટાના ટુકડા છે ને થોડાક આપણે મોટા રાખીશું, જેથી એના પીસ દેખાશે અને એકદમ ઘીચો નહીં પડી જાય। તો આ રીતના આટલી સાઇઝના આપણે બટેટાના પીસીસ કરી લીધા છે। હવે આજે આપણે શાક છે ને સીધું કુકરમાં બનાવીશું, એટલે બધું ફટાફટ તૈયાર થઈ જશે। બેચલર્સ પર આરામથી બનાવી શકે છે। હવે આ શાક છે ને થોડુંક વધારે તેલમાં સારું લાગે છે, પણ જો તમે ઓછું તેલ ખાતા હો ને તો ઓછું નાખી શકો છો। મેં 4 ટેબલસ્પૂન જેટલું નાખ્યું છે। 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને 10 થી 15 દાણા આપણે મેથીના નાખીશું। મેથીના દાણા નાખવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે ફ્રેન્ડ્સ। 1/2 ટીસ્પૂન જેટલી રાઈ ને 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું અને એક તમાલપત્ર નાખીશું અને વઘારને છે ને સારી રીતે ચટકાવી લેવાનો છે, કારણ કે જો વઘાર કાચો રહેશે ને તો રાઈને જીરું મોંમાં આવે છે, જે બિલકુલ સારું નથી લાગતું। એક મીઠા લીમડાના પાનની ડાળી નાખી છે। બધું સરસ તતડી ગયું છે, એટલે હવે આની અંદર આપણે બટેટા નાખી દઈશું। ગેસની ફ્લેમને થોડીક સ્લો કરી નાખી છે મેં। અને હવે છે ને આમ જ આપણે ઓઇલમાં જ તેલની અંદર જ આપણે બટેટાને સાતળવાના છે। તો આવી રીતે જ્યારે પહેલાં આપણે બટેટાને સાતળી લઈએ છીએ ને તો એનો ફ્લેવર છે ને 100 ગણો વધી જાય છે। તો આવી રીતે આપણે 2 થી 3 મિનિટ સુધી એમને સાતળી લીધા છે। અત્યારે તમે બટેટાનું ટેક્સચર જોઈ શકો છો, તેલથી સરસ કોટ થઈ ગયું છે અને સરસ મજાને સતળાઈ ગયા છે અને થોડોક કલર છે ને થોડુંક ચેન્જ થઈ ગયો છે। તો બસ હવે આ સમયે આની અંદર આપણે બેઝિક મસાલા કરી લઈશું। તો 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખ્યું છે। તો જે પ્રમાણે હવે આમાં તમને જો ગોળ પણ પસંદ હોય તો તમે ખાંડ કે ગોળ નાખી શકો છો, પણ હું ટોટલી સ્કીપ કરી રહી છું, કારણ કે આ શાક થોડુંક તીખું બનાવી રહી છું। હવે સાથે આની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલું મેં કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે અને 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો આવી રીતે મસાલા પણ છે ને તેલની અંદર જો સરસ સતળાઈ રહ્યા છે અને કલર જો કેટલું સરસ આવ્યું છે। જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હવે અગાઉ મેં તમને વિડીયોમાં જણાવ્યું કે એક સ્પેશિયલ મસાલો વાપરીશું। તો 1/2 ટીસ્પૂન જેટલો આપણે મેથીયાનો મસાલો એટલે કે આચાર મસાલો એ નાખ્યો છે। આ કેવી રીતે બનાવવું એની રેસીપી પણ ચેનલ ઉપર છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે આની અંદર આપણે પોણા કપ જેટલું ગરમ પાણી નાખ્યું છે। ઠંડા પાણીનો ઉપયોગ આપણે બિલકુલ પણ નહીં કરીએ। અહીં રસો તમને કેટલો જોઈએ છે ને એ પ્રમાણે પાણી નાખવાનું। લીડ કવર કરીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આની 2 વિસલ થવા દેશું। અમુકના ગેસ ચૂલાનું બર્નર નાનું મોટું હોય તો તમે 3 વિસલ પણ મારી શકો છો। ઓવરકુક નહીં કરતા, જેથી બટેટા છે ને ઓવરકુક થઈ ગયા પછી ઘીચો વળી જાય, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। થોડાક પીસીસ દેખાશે ને તો એ ખાતી વખતે પણ સરસ લાગે છે। હવે જ્યાં સુધી વિસલ થાય છે ને ત્યાં સુધી આપણા લોટે પણ રેસ્ટ લઈ લીધો છે। એ કેવી રીતે ખબર પડશે? તો આવી રીતે જ્યારે તમે કપડું હટાવશો તો વ્હાઇટ સ્પોટ આવી ગયા હશે, તો સમજી લેવાનું કે પરફેક્ટ લોટ આપણો સેટ થઈ ગયો છે। હવે 1/2 ચમચી જેટલું, અડધી ચમચી જેટલું આપણે તેલ નાખીને લોટને સારી રીતે મસળી લેવાનું છે। અહીં તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર તમને મળ્યું ને એટલે સમજી લેવાનું કે તમારી 110% પૂરી તમારી પરફેક્ટ જ બનશે। તો કોઈ પણ
પણ રેસિપીમાં જ્યારે તમે એનું ટેક્સચર સમજી લો છો ને તો એ રેસિપી તમારા માટે ઇઝી થઈ જાય છે. તો આ રીતનો લોટ હોવો જોઈએ. હવે આનામાંથી છે ને આપણે બધા લુવા પહેલાં કરી લેવાના છે. તો નાના નાના સિલિન્ડર શેપ કરી અને આવી રીતે નાના નાના લુવા કરીને આપણે તૈયાર કરી લઈશું, જેથી આપણે આસાની રહે. તો આ રીતના મેં મીડિયમ સાઇઝના લુવા લીધા છે, ના તો બહુ નાના ના તો બહુ મોટા. તો અહીં બધા લુવા આપણે કરી લીધા છે. હવે જે આપણું ભીનું કપડું હતું ને એનાથી આ બધા લુવાને ઢાંકી દઈશું અને જરૂરિયાત પ્રમાણે આપણે 5 થી 6 લુવા કાઢી લેશું અને હવે આને આપણે પૂરી વણી લેશું. તો પૂરી વણવા માટે છે ને ક્યારે પણ લોટનો ઉપયોગ નહીં કરવાનો. આવી રીતે થોડુંક તેલ લગાડી દઈશું અને હવે વણશું. તો જ્યારે આ રીતે પાટલા ઉપર ચીપકે નહીં ને તો સમજી લેવાનું કે લોટ આપણો પરફેક્ટ જ ગૂંથાણો છે. તો એકવાર તેલ લગાડ્યું અને બધા લોહાને કોટ કરી લઈશ અને હવે હું વણતી જઈશ. તો આ રીતે તમારે પૂરી વણવાની છે. અહીં પૂરી ના તો બહુ જાડી ના તો બહુ ઝીણી હોવી જોઈએ. હવે પૂરીને ફૂલાવાનું સાયન્ટિફિક રીઝન હું તમારી સાથે શેર કરીશ. તો પૂરીને વણીને છે ને સીધી ન તળવી, તમારે છે ને એક પ્લેટમાં મૂકતા જવાનું. ઉપરનું લેયર થોડુંક ડ્રાય થશે, નીચેનું લેયર ભીનું હશે. ગરમ ગરમ તેલની અંદર જ્યારે ભીનું લેયર જશે ને તો અંદર એક ગેસ ઉત્પન્ન થશે અને પરિણામે પૂરી તમારી દડા જેવી ફૂલીને તૈયાર થશે. તો આ સાયન્ટિફિક રીઝન છે. તો આવી રીતે મેં 2 થી 3 થાળી ભરીને પૂરીઓ વણી લીધી છે. હવે ઉપરનું લેયર છે ને એ ઉપર જ રહેશે, નીચેનું લેયર છે ને એ સીધું તેલની અંદર જશે અને પરિણામે તમે આગળ જોશો કે દરેક પૂરી આપણી ફૂલેલી તૈયાર થશે. તો નીચેનું લેયર તમે જોઈ શકો છો ભીનું લાગે છે અને ઉપરનું થોડુંક ડ્રાય લાગે છે. હવે તેલ કેવું ગરમ હોવું જોઈએ? તો તેલ છે ને એકદમ સારું એવું ગરમ હોવું જોઈએ, કારણ કે પૂરી આપણે નાખીશું ને તો તેલનું ટેમ્પરેચર ડાઉન થશે. તો તમે જો લુઓ નાખ્યો ને તે ભેગું ઉપર આવી ગયો, તો એટલું તેલ ગરમ હોવું જોઈએ. હવે 1 બાય 1 કરીને આપણે પૂરી નાખતા જશું અને તમે જુઓ દરેક પૂરી આપણી દડા જેવી ફૂલીને તૈયાર થઈને આવે છે. તો આ છે એનું સાયન્ટિફિક રીઝન. તો કોઈ પણ રેસિપીને આવડવા માટે, શીખવા માટે એનું ટેક્સચર છે, એની પાછળનું રીઝન છે, તમે સમજી જશો ને તો તમારા માટે કોઈ પણ વાનગી છે ને અઘરી નહીં પડે. તો આવી રીતે બધી પૂરી તળી લીધી છે, જોઈ શકો છો બધી પૂરી સરસ મજાની ઉપર ચાંદલી પડે ને એવી બદામી રંગની આપણી તળી છે. અને જો એક ફોડીને પણ બતાવી દઈશ, ક્યાંય પણ ઓઇલી નથી લાગતી અને બિલકુલ પણ ચવડ તૈયાર નથી થઈ. જોઈ શકો છો આરામથી તૂટી રહી છે, આપણે ઓછા તેલનો ઉપયોગ કર્યો છે તો પણ. અને બીજી તરફ આપણું શાક પણ તૈયાર છે. હવે જોઈ શકો છો મેં બહુ રસાવાળું નથી કર્યું ને બહુ કોરું પણ નથી કર્યું. તમારા ઘરમાં આવું શાક પસંદ છે એટલે મેં આટલા વઘારવાળું બનાવ્યું છે. તમને વધારે વઘારવાળું જોઈતું હોય તો તમારે વધારે પાણી ઉમેરવાનું. હવે શાકને આપણે પીરસી લીધું છે. ઉપરથી લીંબુનો રસ છાંટવાનું ભૂલતા નહીં. પૂરી સાથે ડુંગળી અને બટેટાનું શાક હોય તો મોજ જ પડી જાય. તો ફૂડીઝ, આજની આ રેસિપી તમને કેવી લાગી? તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. રેસિપી કોઈ પણ કારણોસર ક્યાંય પણ ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. અને જો તમે મારી રેસિપી ટ્રાય કરો છો ને તો પણ તમારો અનુભવ જરૂરથી શેર કરજો. હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.